એક લાડવો જ્યાં ભાંગવા ગયો અતિત આવ્યો, એક લાડવો આપી દીધો. આમ થાય છે. ગરીબ બ્રાહ્મણ છે, માણ ઘરમાં પૂરું પડે છે. કલાકાર ભાઈઓ કે શેઠમાની રચના બોલ્યા હે કે બીજે ગામ ભિક્ષા માગવા જતો તોય પૂરું ન પડતું. અરે તો પણ ગામમાં એટલો તો લોટ મળી જાય હો ભાઈ. પણ દયાળુ સ્વભાવ હતો. બ્રાહ્મણ દેગડું ફેરવી હગે, બીજી જ્ઞાતિને શરમ થતી ભીખ કેમ માગવી, ભૂખું રહી જાવ હારું. આ દયાનો સાગર બ્રાહ્મણ તરત લોટનું બોગરું ઠલવી દે કે તું ખાઈ જાય. કેમ ભિક્ષા નો લઈ આવ્યો? બ્રાહ્મણને પૂછે એની અર્ધાંગની કે રસ્તામાં આવા ગરીબ માણસો મળી ગયા, મેં આપી દીધું. અરે ભૂંડા બ્રાહ્મણ, છોકરા રોટલા વગેરે રખડે છે ને તે બીજાને આપી દીધું. એના ગામમાં તો જવાય નહીં, તો બીજે ગામ જઈને પુરુષાર્થ કરીને લઈ આવતો, આમ ગ્રસ્ત આશ્રમ ચલાવતો. હે ભૂંડા, તારી અરે મેલ હે લગ્ન કરીને મારું જીવન બગાડી નાખ્યું. આ તારી કુટેવ જાતી જ નથી, કોઈને આપી દે હું. કડવું વચન બોલી ઘરને રાતે છોડી દીધું. આપણને ઘણું કડવું વચન બોલે પણ કોઈ દી ત્યાં હે હૃદયમાં ગર્વ એવો થયો. ઓહો, ઘણાને કિચનમાં વેવણું હોત બિસાડી મારી લઈએ છે. કિચન એટલે રહોડું હો, હવે આપણે એને કિચન કહીએ છીએ, કહેવાય નહીં કોઈને. હશે કાંઈ વાંધો નહીં. લે તોય વેરાગ નો થયો કે ભાઈ આ માળિયા મારી હોત લીએ જાનું કરવું. વાત જવા દિયો કે હવે ફેરો આ પૂરો કરવાનો રહ્યો ભાઈ સાહેબ. હાથ જોડે બિસાડો, ઘરે આ કઠણાઈ ઊભી થઈ, આને વેરાગ ઉત્પન્ન થઈ ગયો. વનસીતા આવીને ઋષિના આશ્રમમાં કે પતરાવળા સાટા હેઠું જ્ઞાન ગ્રહણ કર્યું, આશ્રમમાં નિવાસ કર્યો. સદગુરુને હકીકત સમજાવી. દયાળુ સ્વભાવ છે. 5 પડિયા આપ્યા પ્રસાદ રૂપે. પેલો પડિયો જ્યાં ગ્રહણ કરવા અતીત આવ્યો, એક આપી દીધો. તોય શ્યાર તો છે ને એમ. બીજો લાડવો ભાંગવા જાતા તરત જ સન્યાસી આવ્યો. લે હાલે તોય 3 તો છે ને, હાલે તું લઈ જા. ટુકડે મેં ટુકડા કર દેના એવો સ્વભાવ જેનો બની ગયો હતો. ત્રીજે લાડવે વૈષ્ણવ આવ્યો કીએ છે, એને પણ આપી દીધો. ચોથે પતિયલ આવીને ઉભો. 5મે લાડવે અંધા અન્ન પુકારે, જોને આંધળો આવીને ઉભો રહ્યો. કોઈ છે ભાઈ અન્નનો દેનારું આંધળો માણા, ભૂખ બહુ લાગી. છેલ્લો જ લાડવો. ઓહો બિસાડો, આ તો આંધળો એ મને મળી રહે એક દી નો જમવું તો શું વાંધો હે. પોતાનો લાડવો આંધળાને હાળા હાલે તું હાળા એમ કહીને દાન દીધા. એમ કહીને આશ્રમમાં રવાના થવા હું જાતા. સ્વરૂપનું પરિવર્તન થયું. ધન્ય છે તારી કમાઈને. પેટ ભૂખ્યું રાખીને 5 લાડવા સમર્પણ કરી દીધા. આગલે અવતારે હિસાબ તારો ક્લિયર કરી દઈશ, હું તારો હાળો થાઈશ ચા, અને તું મારો બનાવી. આ પુણ્યના પ્રતાપ થકી અરસપરસ મળવાનું થઈ ગયું છે. આવું મેં કરેલ. જેનું દયાળુ સ્વભાવ છે. ટુકડે મેં ટુકડા કર દેના, લેવાય તો રામ નામ લેવું અને દેવાય તો ટુકડો દેવો, જે મુખ્ય ભક્તિના 2 પાવઠા કહેવાય છે. પણ અટાણે નવા નવા સંપ્રદાયો દી ઉગે ને નીકળે કે કાંઈ ન દેવું પડે ને ભક્તિ ઓળખાઈ જાય ને તો ઘી હાર ભૂલ્યો. હોટ બોટ નોટ કાંઈ નહીં ને ઉજળ ખડ જેવું જીવન બનાવી નાખે. રામ રામની છોકરાઓને ખબર ન રહી. સંસ્કૃતિનું તો પતન કરી નાખ્યું. પાંદ બીડીના ગલે ઉભા ઉભા જુવાન જોત છોકરા ગાયું સિવાય કઈ બોલતા નથી, કુકડા સરકેમ સરકે રાખતા હોય. અને મા બેન હામી ગાયું જ બોલતા. હું એનો ગુનો કર્યો તમારો? તમને જન્મ દઈને મોટા કર્યા, ઉજરેલ પાજરેલ બનાવ્યા, એનો ગુનો છે?
આ તમારા મુખમાંથી શબ્દ નીકળે છે ક્યાં જન્મે છુટકારો થાય છે ખબર છે? અને સરસ્વતી માતાનો ભયંકર દોષ કરે છે. અભસ્ત શબ્દ બોલવો એટલે સરસ્વતી માતાનો દોષ. સરસ્વતી કોઈ બાયમાણા સ્વરૂપ નથી. તમારા ઘટમાંથી શબ્દ ઉચ્ચારણ કરનાર સરસ્વતી છે. અને એનો ગેરઉપયોગ કરવો એ મોટામાં મોટો દોષ છે. એ માર હોત ખબર આવે છે ને, ગેરઉપયોગ વધારે પડતો કરે એટલે કે બે પછી ચડાવી દીધી, બહુ ગાયું જતો હતો ને લેતો જા લે. આ એની કોપાઈ મન થાય સરસ્વતી માતા કે વધારે પડતો ગેરઉપયોગ કરવા બુથામ ખાઈશ. માટે આવો એ પુરુષ બની ગયા. તો અર્જુન કહે છે આવી કરણી મેં કરેલ. અને આવી ભગવતી નારી માટે હૃદયમાં ભગવતી નારીનો ઉદ્ગાર કરી લે. ભીમને આજ્ઞા કરી બટા તું વિવેકથી અર્પણ પુણ્ય કરજીઓ, તારો કઈ ભરોહો નહીં. માં કહે હે કે હા બા, હું તો જાડા મોટો માણા કેવાવ. કેવું કડીમાં એનું નિરૂપણ કરે છે આ પુરુષ. એ ઘડીક મૂર્ખને ઘડીક પાંડ, ये खावण खोज ये हमारे, ये घड़ी का मूर्ख घड़ी का पांड. ये खावण खोज ये हमारे, એવું કાચું પાકું આનને જમતા અમે. એ ભૂખ ભાંગી નહીં હોય અમારે, એવું કાચું પાકું અનને જમતા અમે. એ ભૂખ ભાંગી ન હોય એ અમારે, એ તો આંબા તમે કેરી એ પિતારો, એ આંબા તમે કેરી એ પિતારો. હવે સત્ય રે ઉચારો મહાધર્મી પાંડવો, એ તમે સવ પર રે ઉપકારે. હવે સત્ય રે ઉચારો મહાધર્મી પાંડવો. આમ શબ્દ રૂપી કેરીને જેણે ગોળી ગોળી અને એને શોષી એનું ત્રિશપટી ગઈ, એના ઘટમાં ભક્તિનું પ્રાગટ્ય થઈ ગયું. બાકી તો વાંચ્યા જ રાખે, પુસ્તકો વાંચ્યા જ રાખે ને હૈર નો ઉજે એનું કામ નથી. ખોટા મોર ખરી જવાના, ફાલ ફૂલ ભલે ને બહુ આવે, એક વાવાઝોડું એટલે એક આવરણ આવે ને બાપા, મોર ઘણા ખરી જાય. એલા ભાવ હતો ને કે એ નો પોહાય ભાઈ, ઉજાગરા નડિયા વાટીને આ આપણને પોહાણ નહીં. વાવાઝોડું આવ્યું પછી આવડી આવડી કેરીઓ આવે ને એનું વાવાઝોડું આવતું એ ખરી જાય, પણ એના થોડાક પૈસા આવડા પકવી લઈએ હે, માર્કેટમાં વેચી આવે એટલે સંભારામાં લઈ જાય હોરા શેઠ જેવા, એટલે એક દી સંભારો થાય એટલે એક દીનો સત્સંગી કહેવાય સંભારા વાળી.
પછી મોટી કેરીનું વાવાઝોડું થાય ને એટલે ઈ પડી જાય એટલે એને પૈસા પકવે આવડા. વરી રાજકોટ જેવા નગરમાં વેચી નાખે એટલે વરી ખરીદી કરવા જાય કે આથણા થાય એવી છે. એ લઈ આવ્યા ને કપાવીને હળદર ભરાવીને હુકવી અને 1 વરસ હાલે એટલે બહેણીમાં રાખ્યું. 1 વરસ 1 વરસનો સત્સંગી થાય એટલે પસ્તર બંધ. સમજી લો કે આથણાની કેરી. એ કેમ? એ આપણને વરદી મેં જોઈ લીધું ને, કાંઈ વળ્યું નહીં. આથણાની માટે જે સાંખે પાકીને એની જગતમાં બલહારી થઈ ગઈ. બાપા આ પુરુષો એટલે કે તા ઉપદેશમાં નિરાયત રાખો બેટા. તમને વસ્તુ ઓળખાવી છે પણ અમને જ્યારે સંતોષ થઈ જાય ત્યાં તમને લાભ થાય. બાપ પાત્ર બની જાઓ અને હાલતા જઈને ગુરુ કરતા જાય. પછી તોલો ખંજર મળવું આ ભારે કરી પણ આ પેલા જોવા જેવું છે. દીકરા દીકરીનો ચાંદલો કરવો હોય તો કેટલું ઊંડાણથી તપાસ અટાણે કરી છે. ત્યાં આ ઓકારો થાય છે અને ગુરુમાં કાંઈ જોવાનું નહીં, જીવન અર્પણ કરવું છે, ત્યાં કાંઈ જોવાનું જ નહીં. એટલે ચેતીને સમજીને ભક્તિ માર્ગે તો અટાણે ફૂંક મારી મારીને હાલ્યા જેવું છે. કોઈ પરક પુરુષારે સમાગમ કરીને સાચી વાતને જાણવીને જીવન સમર્પણ કરવું, મુક્તિ પદ હાંસલ કરવું કોઈ જેવી તેવી વસ્તુ નથી. એને આડગાળી નાખ્યા. સદગુરુના શરણે જે લય બની ગયા એના બાળકો ભીખા રહી ગયા તો ગુરુ શરણ જેણે મૂક્યું નહીં એના જગતમાં નામ ડંકા વગાડી દીધા. એના મોર નો ખીર્યા બાપા, નો જ ખીર્યા. હે ભૂખ પ્યાસ મેરી મિટ ગઈ, પિયા પિયાલા મેને અઝર કાજો ને. એવો અઝર અમર પ્યાલો સદગુરુએ પાયો તો બધી સંકટનો નાશ કરીને. મારી હોડીને એલા કશું નો નડિયા, મારો સદગુરુ સંત હાકણ હારજો ને. સદગુરુ સંતના નાવમાં બેહી ગયો. એને લોડના લોડ પણ આવવા છતાંય નીડા ને એની પાર પડી ગયા છે. માટે ભીમ ઘડીક હું મૂર્ખ ને ઘડીક હું પાંડવ કીએ છે. બા આવું મારું જીવન છે. મારી પાસે કામ કઢાવવું હોય તો પાંડવ મને ગણો છે, નકર મૂર્ખમાં ખપાડો એવું કહી દીધું. સ્વભાવનું વર્તમાન. પણ ઘડીક હું મૂર્ખ ને ઘડીક હું પાંડવ. ખાવણી ખોળ મારી મને ભૂખ જ મટી નહીં. કોઈ દી મારી ભૂખ સમાપ્ત ન થઈ, ભીમની નહીં પણ આપણી હોત. હો ટાણું થાય એટલે ખાવા જોઈ છે. પણ હજી બપોરા કર્યા છે, 4 વાગ્યા તરફ નાસ્તો કર્યો તો કે લાવ 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 લે. કાચું ને પાકું ખાંડી મોઢે ભીમ નહીં, આપણે હોત ખાઈ ગયા છે પણ ખબર નથી. પણ તોય ભૂખ ન મટી. આવું એક પેટ ઈશ્વરે બનાવીને મનુષ્યને કામે લગાડીને જથારથ સ્વરૂપનું જ્ઞાન નક્કી કરી દેવા માટે આ સાધન કરાયું છે. માટે ખાવણ ખોજ મારી, કાચું પાકું ન જમતા કોઈ દી ભૂખ ન ભાંગી અમારી. જોને કાચું પાકું ખાતા કોઈ દી હું ધરાણો જ નહીં. દ્રૌપદીના સ્વયંવરમાં કાપડી વેશે પાંડવો ગયા. કઈ રાજકુમાર નહોતા કે રાજમાં મહેમાન થાય. કુંભારની ગીરે ઉતારો ગોઈતો અને સાનમુના બેઠા. આને ભૂખ લાગી. બા ભૂખ બહુ લાગી બટા, પણ અટાણ હું આપું તને. વરી ભીમ કે બા બહુ ભૂખ લાગી છો. કુંભારને દયા આવી ગઈ. આ જાડા પાડા જેવો છે ને ભૂખો થયો છે. અહીંયા અમારે શીણાની ખાણ છે, 2 મુઠ્ઠી ખાઈ લે ને. કે મામા મુઠ્ઠીની ખોબોક થવા દો ને. કે ખોબો જા બસ. પાંડવોની બા જોવે એ પેલા એને કામ હાણું કાઢી નાખ્યું અને ખોબો કરી દીધો ફીટ અને મોઢું ચાલુ કરી દીધું હળહળાટ. ખાણ વાહ બા લાવો પાણી પી લો. આખી ખાણ ખાઈ ગયો કાસા શેણાની તો એની ભૂખ ન મરાણી. હવારે કે ભીખ માગવા જઈશું તો અહીં અન્ન મળે છે. ભીમ કે સત્રીનો દીકરો ભીખ મારે મરી જાઉં જોઈ. જો પાંડવ અને ઘડીક મૂર્ખ. ત્યારે ભાઈઓ જોઈ રહ્યા શું વાત કરે છે, મરી જવું બેતર છે. કઈ ભીખ મગાય? આપણે સત્રી પુત્ર કહેવાય. એ તો શું કહ્યું, હું તો પેટ કૂટાઈ ગયા આમાં. આમ ન કરું. જેને જે દેવું હોય. ભગવાને દયા કરીને
દ્રુપદ રાજાને કીધું બહારથી મહેમાન કોઈ સ્વયંવર જોવા આવ્યા એના માટે ખાવા પીવાનું કઈ બંદોબસ્ત તમે કર્યો છે કે ના ના એવું કંઈ કર્યું નથી. તો તમારે આ ધ્યાન દેવું જોઈએ. લ્યો હું જ તપાસ કરું છું. આને આનું કામ કરવું તો કુંભારની ગિરેજીને ભીમને બોલાવ્યો હાલ મારી રે રહોડે જઈને કીધું આ જે છે જણ છે ને જેટલું માગે એટલું તારે આપી દેવાનું. કેટલા જણા છો કે અમે 5 જણા છે અને એક મારી બા 6 જણા છે. કેટલું સીધું આપવું કે 200 કિલા ખીચડી આપી દે. તાતું ઓલો ધ્રુજવા મળ્યો પણ 5 જણામાં તારે વધે તો કેવું. બધી આઈટમને ગણતરી કરીને તો ફાંટ ભરીને ઉપડ્યો. બીજો ટાણે લાય અરે પણ એટલું હાલ તું જોઈ જા વધું. આમ દ્રુપદ રાજાને ત્યાં કાચું પાકવું અને જમતા હું કોઈ દી ધરાણો જ નહીં. દ્રૌપદીનો સ્વયંવર જીતીને હાલતા થયા અને દોડ્યો. ઓલા કુંભારને ખબર પડી ગઈ ખાણ થઈ રહી એમ. દ્રુપદ રાજાને કે આ તમારો આ જાડો પટેલ છે ને એ મારું બધી શેણા ખાઈ ગયો. કાંઈ ન કહેવાય, આવડું પટેલ કહેવાય. આવે શેણા હું દઈ દે આપણે ને કાંઈ ન કહેવાય. સુભદ્રાની ઢગ કાઢવા માટે ઘર પરિયાણ કરવા બેઠો છે ને ભીમ હોતો છે ને કોઈ એનું નામ નથી લેતું. ઢગમાં તેડી જાવ એમ. હા હા દ્વારકા અને ભગવાનની રાજધાનીમાં ખાવું ને પીવું ને મજા આવી જાય. પણ હાલ આમ કોઈ મને કહે છે કે આવી જઈએ એમ 100-150 માણા લઈ જાય કુંતામાં કીએ અને ઓહો ઢગ કહેવાય. છેવટાને હાડો હાડી ગઈ એમી જાવ બેઠો થયો બા કોઈ ન જાવું. 100-150 માણાને દ્વારિકા પુગાડવાની બધી વ્યવસ્થા કરવીને એકલો 150 બરાબર છે મને જવા દો. અરે તું ત્યાં કાંઈ નું કાંઈ કહીને ભગવાનને રાઈડ પડાવી દે ને કે કાંઈ ન કર પણ મારે દ્વારિકા જવું થાય. હટકી રહી. માં હવારોથી સલાહ દીધી બા તમે બહુ કીધું મારા ઘરાણા આમ છે હો જો ત્યાં કંઈ ખાવા પીવામાં વાંધો કર્યો હતો. અને ભાઈ ઠબકો દે તમારે ભીમે હેરાન કરી દીધો. ન કહું તમારા ગળાના આમ ગયો. ભગવાન વાટ જોવે ઘડીએ ઘડીએ પટરાણીઓ કહેતી હોય 9 ટાઈક્યા પાસેરિયું ખાય ને એવું. અંઢઈ ગાવી અને બધો બેથ મળ્યા. હું બધા કુશળ છે ને ભીમબા બધા આનંદમાં બેઠા. દાસીને બોલાવી પટરાણીઓને કહી દે ઢઈ ગાવી છે હસ્તિનાપુરથી પોતાના હાથથી જ રસોઈ કરે. 150 માણાની રસોઈ બનાવી નાખે. એમ ત્યાં હવે બરાબર ભગવાન આપણી વાત સમજાય. તો હવારમાં રસોડું ચાલુ કર્યું ને તૈયાર થઈ ગયું કે હાલો ઢેકીને બોલાવો. પાથરણા પથરાઈ ગયા લાંબા લાંબા. દાદા બે આવ્યા. અરે આ તો ભીમભાઈ એક જ છે ને તમે 150 માણાની રસોઈ કરાય કે તમે તારે પીરસવા મળો. આવડો થાળ મૂક્યો ને બધી વસ્તુ મળ્યા મૂકવા અને પાણી પાણી થઈ ગયો. હા પણ બાએ ગળાના હામ દીધા છે. શું કરવું? ભગવાન કે શું વિચારો કે બાએ ના પાડી છે કંઈ કરવાનું નથી. ગળાના હામ દીધા છે મારી બાએ કે મારા ગળાના હામ છે. ભગવાન કે તું થાવા જ દે. શું વાત કર મારી બા કે તારી બાનો વાળ વાંકો ન થાય. હું કહું છું ને તૂટી જ પડ કે ઓહો હર ભોળા લાડવા બબે દહીં વડા ને એમને વાટી ગયો તઈ. અને એક પરોઠો આવડું 4 ભાગા કરતા કે આવવા દો. મળ્યા દેવા 150 નું પૂરું થઈ ગયું કે રાઈડ પડી ગયું. કરવું શું? ભીમભાઈ તો જમાવટ કરીશ. ભગવાન કે વાહ આવવા દો પણ થઈ રહી જીવ હોય આવવા દો ને એવું કાંઈ ન હોય. લોટ તવાઈમાં હલાવ્યો કે ન હલાવ્યો, ઘી મળ્યું કે ન મળ્યું, એમને ઠલવતા જમાવટ જ. લોટ થઈ ગયો. ધ્રુજવા લાગી અષ્ટપટરાણી ભગવાનને બોલે ભાઈ સભાને ઊભો કરો. અમે તો 9 ટાક ખાઈ પાસેરિયા કહેવાય. આ અમારા ભક્તો છે એને તૃપ્ત કરો તમે. અરે પણ તૃપ્ત આમાં આ 1 વાગ્યો હવે આમાં તૃપ્ત કેમ કરવું? કાંઈ લોટ જ નથી. ગમે એમ કરે ભગવાન આવું કોઈ દી નહીં કંઈ 9 ટાંકિયા પાસેરિયા પણ ભીમભાઈને તમે ઊભા કરી દો કે તો ભલે. નહીં કયો નહીં કે ના તો ભલે. ભીમ હા બસ તો ભલે લાવો સળું કરી લો. ઊભો થઈને હું કીધું ખબર હાલો હવે વાળોની તૈયારી કરો. તો ગાઢ છૂટી ગયા કે ભીમભાઈ વાળુમાં શું લેવો કે 50 મણ ખીચડી કરી નાખો અને કઢી.
એ બે દી ઢઈક રોકાણીને તોબા થઈ ગયું. સુભદ્રાબેન ને તૈયાર કરી દઈ છે અને વિદાય દઈ દો. આવી ઢઈક કાઢેલી કોઈ દી હું ધરાણેલ નહીં કીએ છે. માટે આવું જીવન છે. વક્રોદર નું સ્વરૂપ આપ્યું છે. મનને ખાવાની ઈચ્છા થાય એ ભીમ છે અને મામા શકુની કળશીએ જાય. શકુની નામનો આ દેહ હે. મનને લોકેશન આ જાગી ખોરાક ગ્રહણ કરીને ભોગવટો શકુની ને હો, ભોગવટો શકુની ને દેહ ને. માટે આ લક્ષ્યને હાંસલ કરનારો પુરુષ ભીમ તમે આગલા ઘરનું અહીં આગલા જીવનનું વર્તમાન કયો કે બાપુ અમને એમાં કઈ ખબર ન પડે. આખું વીચી જાઓ. સ્વતંત્રની મહાપુરુષોની દ્રષ્ટિ લાગી ગઈ. આગલે જમાને જન્મે હું રબારી હતો, પર ઘર રહીને હું ગાયું ચરાવતો. માવતર ગુજરી ગયેલા. સગાવાલા થતા પાડોશીએ આશરો દીધો એટલે દયાળુ કહેવાય એમ, પણ ગેરઉપયોગ થવા મળ્યો. અટાણી એમ જ છે. એ તો બધું સગવડતા બાપા મળી ગઈ છે, એની બલહારી છે. જરાક સાયા વયા જાય ને એને ખબર પડી જાય. ગેરઉપયોગ થઈ ગયો. ઢોર ઢાકર ચરાવવા બસ ભાતું બાંધી દેવું, મન ભાવે પછી એનો જીવન હામું કઈ જોયું જ નહીં. છેડો સુધારવા માટે હું સંતના શરણે શીશ નમાવતો, એના જ્ઞાનને ગ્રહણ કરતો અને ગાયોની સેવા કરતો. બસ ગાયોનું જ ઓશીકું કરીને સુવાનું અને હરદમે દમ ઈશ્વરનું ભજન કરવાનું આ સાધન થઈ ગયું. સમય જાતા કેસેટમાં કલાકાર ભાઈઓ એમ કહે છે કે ગાયોને તરસ લાગી અને કૂવામાં પાણી ઊંડે હોવાથી, કોઈ વાસણ નહીં હોવાથી પોતાના નખથી કાયાને શીરી અને ચામડું ઉતારીને એની ડોલ બનાવીને આતરના દોયડા કરીને સિંચીને ગાયોને પાણી પાયું. મરવા ટાણી એમ ગાયોએ વચન દીધું, મહાન બળવાન થઈ જઈએ. અશક્ય હે. એક આંગળી કપાણી હોય તો રાડ પડી જાય. લે પણ ખાલ પર આવું મારા તન કેરી, સોનેરી રંગ હું ચડાવું, એની મોજડી શિવડાવી મારા સદગુરુને પહેરાવું. ગણ ઓછી ગણ નો થાવે. હે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, મારા સદગુરુએ આ શબ્દ સુણાવ્યો. એની વળતર થાય એમ નથી. ગૌના ઇન્દ્રી રજી કહી છે. પણ આ કડીમાં મરમ હું કહી દીધો. હે ચોર લોકો ગાયોનું ધણ વાળવા આવ્યાના. એકલો યુદ્ધ થયું, ધીંગાણું થયું, ભયંકર ઘાયલ થયો, તગડી તો મેલા પણ દેહ પડી ગયો. અંતકાળે મારી કાયાને ડોલવા લાગી જો ને પડી ગયો. ફરતી કોર ગાયો ઊભી રહી, આંખમાંથી આંસુડા વહેવા લાગી ગયા. ગાયોને હોત હાથ જોડીને કે બસ બસ, મારાથી બની સેવા કરી છે, હવે મારા સદગુરુના દેશમાં જાઉં છું. અને ગાયોએ કે આશીર્વાદ દઈ દીધો, મહાન બળવાન હોઈજો. સેવા ભક્તિના ફળ થકી બળ પ્રાપ્ત થઈ ગયું. પાંડવોમાં હું એક ભીમ કહેવાણો અને આ ભક્તિ પદ હાંસલ કરી લીધું, જેની કૃપા થકી ફળ લાગી ગયા છે. આ લક્ષ્યને સાધન કર્યું. આ બાજુ હસ્તિનાપુર મામા શકુની ને દુર્યોધન કે હાલો હાલો મામા જાય. સાનમુના આશ્રમે જઈને જોઈ દુર્વાસાનું શું થયું અને કેવો શ્રાપ દીએ છે નજરે જોઈએ. આશ્રમ પાસે આવતા સાનમુનું નિરીક્ષણ કર્યું તો આંબો ઉગ્યો હે. કેરીઓ લટુર પટુર ભાળી, આંબા ઉગાડ્યો. મામા આ તો આંબો ઉગાડ્યો, પણ હજી કેરીઓ કાશી. હું પરિણામ આવે છે જોવા હાટું આશ્રમની પાછળ એ મંડળ હંતાણું છે અને ધર્મને આદેશ કર્યો, ઉઠો અને તમે આ ફળને પકવી દિયો, કેરીઓને પકવી દિયો.
ધર્મ દુર્વાસાને શરણે શીશ નમાવી માતા કુંતાના આશીર્વાદ લઈને આંબા પાસે જઈને ઉભા રહ્યા. એવા તમા ઉઠ્યા હું સત્યનો રે એ પૂજારી એવા ધ્યાન રે કરી અને ધર્મ ઉઠ્યા સત્યનો રે એ પૂજારી સત્યને ઠેકાણે અસત્ય નવ બોલ્યા હોય એ આંબા પાકોને હે મોરારી સત્યને ઠેકાણે અસત્ય નવ બોલ્યા હોય એ આંબા પાકોને એ મોરારી હવે સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો એ તમે છવ પર રે ઉપકારી હવે સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો ધ્યાનથી આંબો પાકે લે કેરીને પકાવી હોય તો દાબો નાખીને એની માથે ખડકાંકરી રાખીને પેક કરી દે છે ને. ધ્યાન કી ધुन में ज्योति जलत है मिटो अंधारो अंतर को हे ही अंजवाळे अगम सुजी गया भेद जड़ी गयो उन घर को आ घर नो भेद जड़ी गयो बापा आ केरी परिपक्व थाय छे. ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पद्म वाक्य मूलम गुरु मंत्र मोक्ष मूलम गुरु नी कृपा ज छे. जेनी कृपा थई गई तो तारे कई करवानुं ज नथी. जा जा तारो बेड़ो पार पण कृपा साध्य बनवू पड़े है. माटे धर्म कीए छे आम ध्यान करीने धर्म उठा कीए छे. हूँ सत्य नो अनुचर करनारो हूँ खोटू कोई दी बोलू ज नहीं. ये वैष्णव हासो बापा बंडी शिवड़ावी टाबक टीला करे ये वैष्णव नहीं. जीविया थकी असत्य न बोले ये वैष्णव हासो नरसिंह मेहता किए छे. आवो सत्य नो पुजारी जीवन में कोई दी खोटू बोल्या ज नहीं. गमे एटलू नुकसान थई जवा छतांय जूठ नहीं एटले नहीं ज. माटे आवो अनुचरण करनार एनु प्रमाण से फल पाकी गया. पीड़ी रेड केरी थई गई सांके पाके ली. कोई दी खोटू बोल्या ज नहीं. अंतकाले भयंकर युद्ध थयो ने द्रोण गुरु अर्जुन ने सायणी जेवो करी नाख्यो. भगवान ने के बापा मारी नाखिए बाबो
હવે બસ જા કાંઈ ઉપાય કરો. જેણે બાણ વિદ્યા શીખવેલી એ પૂરી સામો આવી ગયો. એક જ ઉપાય. દ્રોણે કીધું તમારો દીકરો અવસ્થામાં ગુજરી જાય લડાઈમાં તો શસ્ત્ર છોડી દેવું. ભગવાનને યાદ આવ્યું. ભીમને બોલાવીને કીધું બોલો હાથી છે ને એને મારી નાખ, અને કાનમાં આંગળી કરીને પ્રહાર કરી અવસ્થામાં મરાણો. હમણાં દ્રોણ આવીને પૂછીએ. ઘણી માએ વિનંતી કરી, છેવટે ધર્મ ન માન્યા તો કીધું હું ગળા ભાવો કરીને તંબુમાં મરી જઈશ, અને માની હત્યા તને લાગશે માટે તું ખોટું બોલ. બા તમે ઉઠીને તમારા બાળકને ખોટું બોલવાનું કિસ બટા પણ થયા વગેરે હાલે એમ નથી. અને વાત ગળે ન ઉતરી. દ્રોણ આવીને પૂછ્યું બોલો ધર્મ મારો દીકરો મરી ગયો વાત સાચી છે? ભીમ કહે છે કે હા. નરવા કે કુંજરવા એટલે બે વચારે અડધું અડધું ખોટું કર્યું. જનાવર કે મનુષ્ય એવી શોખવટ ન કરી. હાથી અવસ્થા નામનો મરી ગયો હતો એવું ન કીધું. દ્રોણ કે મારા પણ કોઈ સાચું કહેતા નથી. સમાધિ યોગ કરવા માટે રથમાં બેઠા અને બ્રહ્માંડ ખોલ્યું. ભગવાન કે ભીમને કે જૂતી જા અને આ બાબાના શરીરના ભૂકા કાઢી નાખ. કે પણ આવો દો કે તું જો માં આ બેઠો જે ભૂકા કાઢી નાખશી. હા ભીમ તો ભગવાન કે હાસું જ હોય કે ઠબકારો બીજું. દ્રોણ ગુરુનો શરીરનો છીન ભીન કરી નાખ્યો. જા પાછા આવીને જોયું તો શરીરને હા ભગવાને કરી નથી ને. ઘોડું મરી ગયેલું એમાં ઘીરા અને પાંડવોના સૈન્યને છીન ભીન કરવા લાગી ગયું ઘોડું. પાટે એક પાટે એક પટે એક પાટે એક. ભીમ ક્યાં ટટબું હું ફાટ્યું છે બાપા? ભગવાન ને કે ટટબું નથી, દ્રોણ છે પાસે નો જાતો તારો વારો કાઢી નાખશે. ભગવાન ગયા ને કાન પકડીને ઊભું રાખ્યું કે તમે ઉઠીને દ્રોણ જેવા દ્રોણ પુરુષના ઘોડાના પેટમાં ઘીર્યા, તમને શરમ થાવી જોઈએ. તઈ છોડ્યું. આનો રથ જે અધેરા હાલતો હતો ને ધર્મનો એ જમીનમાં મળી ગયો. છેવટે ખોટું આવું બોલાવેલું. મેં કોઈ દી ખોટું ન બોલ્યો હોય તો મેં આંબે પાય કેરીઓ પાકી ગઈ સરસ મજાની. ધન્ય છે ધર્મ, તમારું નામ જ ધર્મ. તમે એવી કઈ કરણી કરી જાણી કે આ નામની ઉપમા આપી દીધી અને આવું સત્યનું અનુસરણ કરો છો. ધર્મજી કહે છે શું કહું વાત આય મારે. ધર્મ રાજા કહે છે કહું વાત આય મારે. સાંભળો ગુરુજી આયર જરે આય મારે. આગલે જન્મે અમે સતરી હતા ને આગલે જન્મે અમે સતરી
હતા જી ગુરુ શરણમાં રહીને સેવા રે કરતા गंगा जलनी कावड़ियों लईने हमें गुरु ने नवरावता पेली कावड़ रे मारा सदगुरु ने ये चढ़ावता बार बार वर्षय में अभी गुरु सेवा करे जो ने बार बार वर्षय में सदगुरु ने सेवाओं करे जो समय गुरुए नर यज्ञ रे ए रचे एक समय गुरुए नर यज्ञ रे हे रचे गच रे हे गंगा मारे परे जो ने जी मारा गुरु ना यज्ञ मा कायाऊं रे ये हो में अगले जन्म में हमें आवी करे कमाए जी रिजारा हस्तिनापुर रे ऐ दीना अगले जन्म में हमें आवे करे कमा જ્યાં નજર કરો ત્યાં ગુરુનો જ મહિમા આવે છે, પણ આંધળાને ખબર નથી પડતી. કોઈ સદગુરુ સંત મળે ને મોતિયા ઉતારી દે તો કામ થાય એવું છે ને કે અંધે અક્ષર ને ઓળખા બેરે સુણી લીધી આ વાત જો ને એનું કામ થઈ ગયું.
જે કથા મથામાં નો આવે ગુરુ મહિમા એવો લખવામાં આવ્યો. જો જો આ ધર્મની ભક્તિ તમે જોઈ લ્યો, એનો પ્રકાશ જોઈ લ્યો, તઈ વડપણું મળ્યું જગતમાં, ધર્મનો ધ્વજ ફરકાવી દીધો. હે મહારાજ, હું આગલે જન્મ સત્રીનો દીકરો સદગુરુ શરણે શીશ નમાવ્યા આશ્રમમાં જ રહ્યો. રાતે સત્સંગ થયા પછી ગુરુ મહારાજ નિંદ્રાસ્ત થવા માટે શયામાં પોટેલોની સેવા કરું. બાપા એમ કે બસ બસ બાળક. એને હુર આવી અને તરતર કાવડી લાવ. ગંગાજળ ભરવા જવા માટે રફ રફ હાલતો થઈ જાવ અને ગંગાજળની કાવડી જ્યાં પાછી આવે તો ઉઠવાનું ટાણું થઈ ગયું હોય. આ શરીરનું તપ આવું કર્યું. આવો ટાઈમ ગોઠવાઈ ગયો. પેલી કાવડ મારા સદગુરુ સંતને હું ચડાવતો મારખથી અને હું નવરાવતો જો ને ગંગાજળથી ઉન્મુન ગુરુ સેવાને ધારણ કરી રહ્યો છે. કંઈક જોબું લેવાઈ જાય, શરીરને આરામ થાય છે. આવી કસોટી રચાણી, આવું તપ સેજે સેજે ને પ્રાપ્ત થઈ ગયું. એમાં 12 વર્ષ સુધી આ કસોટી ચાલી. કેસેટની અંદર કલાકારો કે 12 ગાવ જાતો ને 12 ગાવ આવતો ન બની શકે. 12 ગાવ કેમ કાપવા, પાછું 12 ગાવ આવે તો હવારે પુગાય નહીં બાપા. 12 વર્ષનો આ યોગ સાધ્યો. માટે જે મહાપુરુષે કીધું છે એમાં મનન કરે ને થોડોક અભ્યાસ કરે તો એનો મર્મ જડે એવું છે. માટે 12 ગાવનો પંથ કરીને પાછું આવવું એ દુર્લભ વાત કહેવાય. 12 વર્ષ પાયકા. 12 વર્ષે ગમી કર્મનું ફળ મળે 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 ને મળે છે. સારા કર્મનું સારું, નરસા કર્મનું નરસું ફળ મળે. આજ જન્મે અમુક કર્મના ફળ મળે છે પણ જીવને ખબર નથી. શું કામ કે જાગૃતિ નથી એટલે ખબર નથી. 12 વર્ષ આવી મેં સેવા કરી. સદગુરુએ ગતગંગાને તેડાવીને નર યજ્ઞની રચના કરી. મારે એક નર યજ્ઞ કરવો છે. એટલે નર એટલે પુરુષને હોમવો. હવે કોઈ તૈયાર ન થાય. અને ગતમાં બીડું ફરે ત્યાંય જો ને કોઈએ બીડું ધારણ ન કર્યું. મારા ગુરુનું આ લક્ષ્ય અધૂરું રહે એવો ભાવ થયો. અરે આ શરીર સદગુરુના શરણે મેં અર્પણ કરી દીધું છે ને બાપાનું કામ અધૂરું રહે છે. એકવાર પડી તો જવાનું જ છે ને. અને બીડું ગ્રહણ કરી લીધું. સદગુરુ રાજીપો હો તું કે આ બાપા હું તૈયાર છું, તમારો યજ્ઞ પૂર્ણ કરો. એની કાયા હું યજ્ઞમાં હો માણી જય જયકાર થઈ ગયો. જય હો ધર્મ તારો, જય હો તારા ધર્મની જય હો. નામ ધર્મ ધારણ કર્યું. 5 પાંડવોમાં મોટો ભાઈ ધર્મ કહેવાનો. બાપા આ કમાણી અનંત જન્મના પુણ્યના પ્રતાપે મનુષ્ય અવતાર મનુષ્યને મળે છે પણ અનંત જન્મની કમાઈ લઈને આવ્યો છે અને માનવ અવતાર મેળવીને વેડફી નાખે છે. અને ખબર પડી ગઈ, સેતી ગયા, એનું કામ થઈ ગયું. જય હો ધર્મનો જય હો. આવી ગુરુ ભક્તિ કરી. આ એના પ્રતાપ થકી, સદગુરુની સેવા થકી આ હું ધર્મ નામ ધારણ થઈ ગયો છે અને સત્ય ઉપર કાયમ માટે નિભાવી રહ્યો છો. દુર્યોધન ગમે એટલા કુડકપટ કરવા છતાં મારી એને રે કાંઈ લેવા દેવા જ નથી. દુર્વાસાના રોમાંચ ખડા થઈ ગયા. એક એકથી સવાયો પુરુષ નીકળે છે અને એક જ કુટુંબમાં પ્રાગટ્ય લીધું. માટે કર્મ કરવું હેલું છે પણ એનું ફળ ભોગવવામાં રાયડું નાખવી પડે. બાપા આપણે આપણા માવતરને જો સંતોષ આપશું ને તો આપણે આપણા છોકરા સંતોષ આપશી. આપણે નજરે ભાર્યું 10 ઠેકાણે. રાતે પાણીએ રોવાનું. સગવડતા ગમે એટલી હોય પણ રાયડું નાખવી પડશે. આ નાનું કર્મ તમને દેખાય છે પણ ભોગવટાણે રાયડું નાખવી પડશે. એમાં ફેર ને 20 વરે જવાબ ગમે એમ કરી લે. કોઈ ન પૂગે એનું પેટ પૂગે. કહેવત ખોટી નથી હો.
પણ જગતમાં આંખું ચડાવીને તું જોઈ લે તો ખબર પડે કોકને એમને બેહવા ન જાવું. ત્યાં કઈક કરણી જોઈ લેવી, જાણી લેવી, સમજવી લેવી, હૃદયમાં ધારણ કરી લેવી, કાંઈક મળશે. કે આ તમને તકલીફ કે બધું ભગત હારવું છે, પણ આ જો મારા રોયા પાટા મારે છે, તમારા બાપને તમે પાટા માર્યા છે, અરે હારો ઈ પણ આવું કે તઈ એવું આવે. હવે કોઈ નો હંગરે. માટે મહાપુરુષો ચેતવે છે, ધન્ય છે આવા સંત પુરુષોને બાળકો તમે માવતરને શરણે શીશ નમાવો. એટલે કીધું તો તમારે ઘરમાં જ કાશી ને ઘરમાં જ મથુરા આવે, જાવું નહીં તીર્થ ધામ જો ને આ કમાઈ કરાવી માટે. ધર્મ કે આવો હે લક્ષ્ય મેં સાધન કર્યો, આવી ગુરુ ભક્તિના પ્રતાપ થકી જેણે કાયાઓ હોમાવેલ છો ને. ધન્ય છે ધર્મ. ખરેખર તઈ જ ભાઈ આ આંબાની કેરી પાકે. હે દુર્યોધનના રોમાંચ ખડા થઈ ગયા, મામા આંબો પકવી દીધો, હમણાં આ રસોઈ કરીને જમાડી લઈશે કે ઉભો રે, હજી વાર છે. દ્રૌપદીને આજ્ઞા કરે હે માતા કુંતા, બટા હવે કેરીઓ તારે ઉતારવાની છે, પણ હાથ બધી તોડીને નહીં, વચન થકી કઈક કરણી મૂકીને ઉતારવાની છે. હદને ઉદની માયા કેરી ઠેરાણી જોને. દ્રૌપદી ઉભા થઈ, પાંચે પાંડવોને નમસ્કાર કરીને દુર્વાસાના શરણે શીશ નમાવી માતા કુંતાના આશીર્વાદ લઈને આ જોગણી ઉભી રહી ગઈ. જો જો શું એની ગતિ કીએ હે. એવો ગયો આંબો ને આ ગગને સડિયો, અને દ્રૌપદીએ હાથ એ પિછારે. આમ ઉગ્યો આંબો અને ગગને ચડિયો. એ દ્રૌપદીએ હાથ એ પિછારે. એવા પાંચે પતિને પરમેશ્વર માયના જો. એ આંબા ઉતરો ને હે મુરારે. એ પાંચે પતિને પરમેશ્વર માયના જો. એ આંબા ઉતરો ને મોરારે. સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો. એ તમે છવ પર રે ઉપકારે. હવે સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો. પોતાનો પાલવધર કરીને હે આ જોગ માયા હે આંબાને વિનવે છે. ઉગો આંબો ને ગગને ચડિયો, દ્રૌપદીએ આંચને પિછારી શાંખમાં પાકી ગઈ છે. હે મારા નાથ, મારે પાંચ પત્ની પાંચેને એક જ સ્વરૂપે જો મેં જીવનમાં જીવી હોય, સુધા દોઈત ન રાખી હોય તો આવી જાઓ. સડસડાટ કરતી કેરીયું તૂટીયું, પણ ખોળામાં ન આવી, અધવચારે અટકી ગઈ. પાંડવોના મોઢા પડી ગયા. ઓહો
આ તો આપણી પત ગઈ. હે માતા કુંતાને આશ્ચર્ય થઈ ગયું, દીકરી આમાં કંઈક ફેર છે, જો આ કેરીયું તારા ખોળામાં ન આવ્યું. અને કૌરવોએ કર્યું કિકિયાર્યું, મામા આ બાઈ ખોટી છે, હમણાં આ બાવો એને શ્રાપ દેવાનો જ. આવડાની ધારાઓ હાલવા મળી ગઈ. દીકરી રોયે આરો આવે એમ નથી. હે આમાં તારી જે ભેદ છે એમાં કઈક ભ્રમણા ઉભી થઈ છે. પાંચે પતિને એક સમાન તે માયના નથી, હકીકત બતાવે. કોણ સાંભળે? સંત સિવાય કોઈ નથી સાંભળતું બાપા. જઈ વિપત પડે છે ને હગાવાલા બધા મળે ભાગવા, ત્યાં અટાણે ન જવાય ભાઈ. 500 રૂપિયા માગે દેવા પડે ને ભાઈ સાહેબ. એ હવે કડકો હશે ભાઈ. લે પણ સદગુરુના દેશમાં જાતા એનું સમાધાન મળે. દુર્વાસાના શરણે શીશ નમાવીને દ્રૌપદી કે બાપા પણ દીકરી તારું વચન જો, આ કેરીઓ હેઠીઓ આવતી નથી, એનું શું કરવું? કેવું માનું છું હું બોલી સત્ય જ છે, પણ મને ભરી સભામાં ઓલા કૌરવોએ અભડાવી દીધી છે, એ વાંધો આવ્યો છે બાપા. મારો એમાં કોઈ દોષ નથી. દુશાસને મારા ચીરને તાણ્યા, દરાહાર પકડીને દુર્યોધને મને જાંધ ઉપર બેસાડી. હવે મારો હું ગુનો હે? માટે દયા કરો. મારી આ લાજ જાય, મારા કુટુંબની આબરૂ જાય, આ બધાની કરણી અફેળ જાય. માટે દયા કરી દે. એટલો ગુનો મારો ગમે એમ સમાપ્ત કરાવી દો. દરવાસાના રોમાંચ ખડા થઈ ગયા. વાત સાચી હે, મારી એમાં કોઈ ભૂલ નથી. માટે દયા કરો. રોમાંચ ખડા થઈ ગયા. દુર્વાસા પ્રસન્ન થઈ અને સદગુરુએ કૃપા કરીને આ કારણને ટાળવાનો કેવો ઉપાય કર્યો. હે ઉતરો આંબા અસુર દેખે, ઋષિરાજ બોલ્યા આમ વિસારે. હે ઉતરો આંબા અસુર રે દેખે, હે ઋષિરાજ બોલ્યા આમ વિસારે. એવા પાંડવોને દ્વારે રસોયું કર્યો ને, એ દુર્વાસાને જમાડ્યા બવભારે. હવે સત્ય રે વિચારો મહાધર્મી પાંડવો, એ તમે છવ પર રે ઉપકારી. હવે સત્ય રે વિચારો મહાધર્મી પાંડવો. સદગુરુએ આદેશ દઈ દીધો. છેલ્લા સુધી સદગુરુની કૃપાની જરૂર છે. હે ઉતરો આંબા, ભલે અસુર દેખે. સડસડાટ ખોબાયામાં કેરીઓ આવી ગઈ. તઈ પાંડવોમાં નૂર સમાણા. સદગુરુએ દયા કરી દીધી, દોષને ટાળી દીધો. કે છે દીકરી સાચી છે. જગતે આ નિંદક કાર્ય કર્યું છે, એમાં એનો શું વાક છે? ચથારત કરી દીધું. કુંતામાં કે ઝપટ કરીને રસોઈ તૈયાર કરો એટલે બાપાને જમાડી દઈએ. કે નહીં માં, મોડા ભેગું મોડું, પણ આ દીકરીનો ભેદ મારે જાણવો. એને 5 પતિ અને પતિવ્રતા નારી.
કઈ કરણી કરી છે એનો ભેદ મારે જાણવો. બટા તું કહી દે, મારે મારે તારો ભેદ સમજવો છે. ઇતિહાસના પાનામાં આણે આ લેખ લખી નાખ્યો છે. આવી કોઈ સતી નારી નથી, આણે કમાઈ કરી દીધી છે. પાંચે પાંડો એક ભક્તિને વૈરા હતા. સ્ત્રીની કોઈ વાત નથી કહે. દ્રૌપદીએ આંખ બંધ કરીને પોતાના પૂર્વ કથાની મંડાણ શું કરી દીધું. જે કલાકાર ભાઈઓ કોઈ એનો અર્થ જ કરતા નથી, જે ગુરુગમ ભેદ લખવામાં આવ્યો છે, એટલે કીધું ગુરુગમ વિનાના ગોથા ખાય ભટકે પારસ પાણે. આપણે એનું અભિમાન નહીં, પણ સમજવા માટે હે. ગુરુગમ જ્ઞાન ગ્રહણ કર્યા વગર કોઈ શાસ્ત્ર પુરાણ કે કોઈ આખ્યાન કે કોઈ જીવન ચરિત્ર ગમે એટલા કથે મથે વાંચે પણ એનો મર્મ જાણી શકે નહીં. અને મર્મ સમજ્યા વગર ધર્મની ઓળખાણી કોઈ દી થતી નથી. શું આ કીએ હે? દ્રૌપદી કહે છે શું કહું વાત આય મારી. દ્રૌપદી કહે છે આય મારી. સાંભળો ગુરુજી, આયર જરે આ મારે આગલે જન્મે હું ઋષિ કન્યા હતી ને આગલે જન્મે ઋષિ કન્યા હતી ને ગુણ સુંદરી એવું મારું રે ગુણ સુંદરી એવું મારું રે અઘોર રે જંગલ મારે તપસ્યા કરતી હતી ને અઘોર રે જંગલ મારે તપસ્યા એ કરતી હતી ને અવિનાશી આવ્યા અઘોરી બનીને મારી
जननी रे मारी पासे आच करे जो ने तुंबली ने बड़ी रे करे पगना ईठया नारे हमें चूलो ए करे जोने अग्नि रे प्रजारे खीर रे बनावी ने हमें अघोरी जमाड़िया वचन रे दीधे अगले जन्मे हमें आवी करे कमाई जोने हस्तिनापुर रे दीधे अगले जन्मे हमें आवी करी कमाई એનો અનુભવ તો જો અને કેવા વાક્યમાં રજૂ કરવા માંગે છે એ આપણને આશ્ચર્ય થઈ જાય. હે મહારાજ, આગલે જન્મે વૃષિ કન્યા હતી અને ગુણસુંદરી મારું નામ. નામનો પ્રકાર તમે જોયો, ગુણ ને સુંદર. સુંદર સ્ત્રી હોય પણ ગુણવાન ન હોય તો કોઈ અર્થ નથી. માટે ચામડીના રૂપ જોયા વગર ગુણનો શણગાર જેને ધારણ કર્યો છે એ લક્ષ્યને હાંસલ કરે. પોતાની બા બચપણથી ગુજરી ગયેલ છે. મેઘાવી ઋષિની દીકરી. આ મહાભારતમાં વાત લખેલી છે. બાપે પોતાની દીકરીનો ઉઝેર કર્યો. માને બાપ બે બની ગયા. મેઘાવી ઋષિને જે ઋષિને સંસ્કાર દેવા જોઈએ આ દીકરીને ગુણસુંદરીને આપ્યા. શ્લોક મંત્ર ઉપદેશ પરિપૂર્ણ બનાવ્યા. એવો બધો એને ભાવ થઈ ગયો. ઘણા આત્મા એવા આખી જિંદગી દુઃખી થાય છે, પણ ભક્તિ કરી લીધી ને તોય એનો ડંકો વાગી ગયો. પછી સુખની આયસ છોડી દે. બસ હવે નથી જોતું. નામ નહીં લેવાનું, પછી ક્યાં વાત રહી.
આવા તત્વસાર પુરુષો અનંત અને અપાર, એના હૃદયગામી જ્યારે બન્યા તે ખબર પડી કે આને તોડી નાખ્યું. હવે નથી જોતું. સુખ આવીને ઉભો રહ્યું જ્યારે મારે દ્વારે દુખે એને ડારા દીધેલ જો ને તું અહીંથી વયું જાય. આ ડેલીમ ન કરતો. આ ડેલીમાં કોઈ દી સુખ નથી આવ્યું ગંડા. એના દુઃખે ડારા દઈ દીધા, વયું જા. આવા જેના લેખ લખાઈ ગયા હતા. ગુણસુંદરીની બચપણમાં માં ગુજરી ગઈ. એના બાપુજી આવા સંસ્કાર દઈને ઉજેરીને મોટી કરીને યોગ્ય મૂર્તિઓની શોધ કરી કે આવો ઋષિ પુરુષ મળી જાય. એ શોધમાં અને શોધમાં પોતાનું શરીર પડી ગયું. બાપ પણ વયો ગયો. એટલો બધો વૈરાગ ઉત્પન્ન થઈ ગયો પોતાને. આશ્રમની રીધિ સીધી જે હતું એ મહાત્મા ઋષિ મુનિઓને અર્પણ કરીને આશ્રમનું ક્ષેત્ર છોડી અને નીકળી ગઈ. નામ ભજનનો મહિમા સદગુરુ સંત એના બાપુજીએ જે આપ્યો લઈ અને એકાંતવાસ ધારણ કર્યો, જ્યાં સૂર્યનો પ્રકાશ ન પડે એવા ઠેકાણે બેઠી. હવે કાંઈ જોતું જ નથી. હવે ભજન કરીને દેહ પાડી દેવું એ લક્ષ્ય ઉપર આવી ગઈ. આવું થયું. વળી કોઈ ભીલ્લો કોઈ થોડાક ચોખાય છે અને આપ્યા. આને પણ રાંધીને ખાવાની કાંઈ ખટખટ જ નહીં ને મૂકી દીધા. વર્ષ વીતતા 12 વર્ષનો યોગ જે થયો. અઘોરી બનીને અવતારી ઈશ્વર મારે આવ્યો આંગણે જોને. અઘોરીનું સ્વરૂપ ધારણ કરીને 5 શ્વાન જેની સાથ જોને. આશરાનો ધર્મ કહેવાય. અને અલખ જગાવ્યો. અરે બાપુ હું જ કે હું કાંઈ ન જાણું ના પાડી દે, નહીં જમવા આપું એમ કહી દે તો આશરાનો ધર્મ જાય છે. પણ સત્યા પુરુષ માટે વાઘરા આવીને ડેલી ઉભા રહીને આશરાનો ધર્મ ન જાય. એકલી જઈને દબાવી દે એવા હોય. એમાં કઈ પૂન બુન નીકળાય એમ નથી. સત્યા પુરુષ માટે કે કાંઈ વાસણ નહોતું, કેમ ચોખા તો પડ્યા હતા, કેમ પકાવા. એટલે આમાં લખ્યું છે એ વાત આપણે હજી કરી છે. પગના ઠૈયાનો સૂલો બનાવ્યો 2 પગ કાપીને. આંખથી અગ્નિ પ્રજ્વલિત કરી. આંખના દેવતા અગ્નિદેવ છે એટલે જોઈ શકાય છે. અગ્નિ પ્રજાલી. વાસણ જોતું તો માથાની ઠીબ કરાવી અને એ ઢાંકણી કાઢી અને એ મૂકી અને એમની અંદર ચોખા બનાવવાનો પ્રયાસ કર્યો ને એની ખીર બનાવીને એ અઘોરીને મેં જમાડ્યા. તઈ મને આશીર્વાદ દીધા. માગ દીકરી, મારાથી બાપુજીની જે ભાવના હતી, મારી દીકરીને સુંદર પતિ મળે એવી ભાવના જે હતી હૃદયમાં ઉદ્ગાર થઈ ગયો. પતિ પતિ એવું 5 વખત બોલાઈ ગયું. તથાસ્તુ જા, તારે 5 પતિ થાય છે. આવું બાપુ બનેલું છે. હવે એ બને બીબડી ઉતારવી તો અટાણે મશીન આવ્યા છે, આમ કાપે ઓલો મારવું કાઢવું. જીવન કેમ હાલે? પગના ઠૈયાના સુલા બને. પાણા 2 ન મળે? 3 પાણા તો મળે ને બાપા. કેમ ગળે વાત ઉતરે? પણ સદગુરુ સંતે મહાપુરુષોએ અગમ નિગમની વાત એ ખોજ કરવા હાટું એ વાતનો મર્મને ઢાંકીને લખવામાં આવ્યું છે. ભેદ વહી ખોલે જેને સદગુરુ મળ્યા હોય સરદાર જોને. આવા સમૃદ્ધ સદગુરુ સંતના શરણે આપણે ગયા ને બાપા એટલે એના કાલાવાલા કરી. નગર આપણે એમાં આ પાડતા કે વાત બરાબર કર્યું હોય એમ હોય જ લખ્યું ખોટું ન હોય એટલે આવી રીતે ચોખા રાંધેલ. જેને પદ પ્રાપ્ત થયું છે એને જ આ વાત સમજાય. નવ ઇન્દ્રિયનું મૂળ દબાવવા માટે જે સદગુરુએ આસન બતાવ્યું એની માથે આ દેહરૂપી દેગ રીએ છે. 9 નાડીનું મૂળનું બટન ગુદાને અભરે સર્વ છે. 4 આંગણનો ગાળો છે. ન્યાય હેરણ ધગે છે. આ દેગ એના ઉપર ચડાવી. પણ પકાવવાના ચોખા અહીંયા હે. સતનામ ચોખા તુંબલીમાં. પીડરે બ્રહ્માંડમાં વ્યાપક ગુરુજીનો દેશ છે. જો ગંગા સતીની વાત આવી ગઈ
હે પાનબાઈ, આ ગતિને સમજવા હાટો આ પદને આ ચોખાને રાંધવા હોય અને આ હવાઈ દેગ કરી લેવી હોય તો શ્વાસોશ્વાસની ધમણ રચાવીને આ સતવચનને શણગાર સજી દીધું. આ બ્રહ્માંડની વાત છે. આ નવ ઇન્દ્રિયનો મળ દબાવીને તત્વસાર ઋષિ મુનિઓનો અભ્યાસ, યોગી જનોનું આસન સદગુરુ સંતે આપણને બતાવ્યું. જેવી તેવી વસ્તુ નથી, પણ જેને ખોજ કરી, થોડો ઘણો અનુભવ કર્યો, એને એ લાભ દેખાય છે. નકર ન્યા ટકવું કઈ જેવી તેવી વાત નથી. આ કમાય વાળા અંશ આંબો પાકી ગયો અને કેરીઓ ઉતારવી છે. છેલ્લે ઉતારી લેવા માટે, આ પદને હાંસલ કરી લેવા માટે છેલ્લે અભ્યાસ આવીને ઉભો રહ્યો. કર ભજન જા ગગનમાં એ ખોજ કરવા હાટું. આ પગના ઠૈયાનું આસન છે અને શ્વાસોશ્વાસ ક્રિયા કરીને ધમણ ચલાવી અને સવા પાલી ચોખા સદગુરુ સતવચન જે ઓળખાયું છે એને પરિપક્વ બનાવવા માટે આ બ્રહ્માંડમાં હે. આ વાત કીએ હે. પણ થોડી ઘણી ગુરુગમ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે ને કે મને આ હું આપી દીધું હે. હરેક શાસ્ત્ર પુરાણ આ દ્રૌપદીનો આગલો અવતાર આ વાત કરે. ઓમ દેહને કાપી નાખ્યો. કલાકાર ભાઈઓ એક કેસેટમાં આયરની દીકરી વર્ણવે છે, એક કેસેટમાં બીજી રીતે વર્ણન કરે છે. આપણાથી કહેવાય નહીં એમ. એટલે મહાભારતમાં આ સાર લખેલો છે અને દ્રૌપદીનો આગલો અવતાર ગુણ સુંદરી મારું નામ પાંચ પતિને પાંચે એક જ પદને જે ગ્રહણ કર્યું, ભક્તિ રૂપી મહારાણી જેને પ્રાપ્ત કરી હતી, જેના થકી આ કેરીને સતનામને ઉતારીને હૃદયમાં ધારણ કરી લીધું. કેરી ઘોળીને જવની રોટલી બનાવીને આનંદની હેલ ચડીને પ્રસાદ ગ્રહણ કરવા બેઠા છે. કૌરવોને આશ્ચર્ય થઈ ગયું, હૈદ થઈ ગઈ. મામા, આને તો ખરેખર આંબો ઉગાડી દીધો અને આ મહાપુરુષને ફળ ચખાડે. પણ કયો આંબો કીએ હે? એવા પાંડવોને દ્વારે યજ્ઞ એ રસાણો, પાંડવો બેઠા છે ધ્યાન એ ધરીને, આમ પાંડવોને દ્વારે યજ્ઞ એ રસાણો, એ પાંડવો બેઠા ધ્યાન કરીને, એવી રસોઈઓ કરી બવનિયારી ન્યારી, એ ઋષિરાજ ને પેરામણી કરી બવ ભારે, એવી રસોયું કરી આવી બવનિયારી ન્યારી ને, એ ઋષિરાજ ને પેરામણી કરી બવ ભારે, હવે કે હોય તમારા એ દુશ્મનોની જુગ જુગ થાય છે જય તમારે,
હવે કે હોય તમારા એ દુશ્મનોની એ જુગો જુગ થાય છે જય તમારે આમ પાંડવોની પત પ્રભુએ રાખ્યું બોલા દુર્વાસા એવી સારે આમ પાંડવોની પત પ્રભુએ રાખ્યું એ બોલા દુર્વાસા આમ વિચારે હવે સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો એ તમે છવ પર રે ઉપકારે હવે સત્યના સુરા વતન નાયા પુરા એ તમે છવ પર રે ઉપકારે હવે સત્ય રે ઉધારો મહાધર્મી પાંડવો દુર્વાસા કહે છે જ્ઞાન યજ્ઞ રચાઈ ગયો જેના થકી મુક્તિ પદ પ્રાપ્ત થાય છે પણ સદગુરુ સમર્થ મળ્યા વગર આવા પુરુષનો સમાગમ થયા વગર જ્ઞાન યજ્ઞ ક્યાંથી રચના થાય બાપા બાકી તો જીવ ખુવાર મળે છે ઓલા યજ્ઞ કરવા હાટો 5 કિલો ઘી લઈ આવી છે હવન કરવો છે સારી પેટનો 1 કિલો હોમીને 4 કિલા ઘર ભેગું કરે આવડવા જોતી મેં કોઈ દિવસ રોટલી સોપડી નથી ને આવડા ઠબકારી ગયો એટલે શાંતિ યજ્ઞ કરીને જ્યાં ઘીરે ગોર પૂગે તો અહીંયા અશાંતિ થઈ જાય માટે જ્ઞાન યજ્ઞ રચાઈ ગયો અનુભવની વાત લક્ષ નક્કી કરાવી દીધી અને આ ભક્તિ રૂપી આંબાની વાત કરી છે હે આ આંબો અમર છે પણ કોક કોક ભૂમિને ભાવે આ બધાને ભાવતો નથી આખા જગતને રીઝતો નથી બાપા કોક કોકને ભાવે હે આ ગુરુગમ ગોઠડી તો કોક કોકના હૃદયમાં ઠેરાણી અને નિયા ઉગી ઉગારામ બાપાના હૃદયમાં ઠેરાઈ ગઈ તો ઘર આંગણે આંબો ઉગાડ્યો સોનલ માએ સાથ આપ્યો અને લટુર પટુર કેરીઓ આવ્યો અને દાદાશ્રીએ એને ઉતારીને ગામો ગામ સપ્લાય કરી દીધી આપણા જેવા સામાન્ય માણસ હાલે છોકરાઓ આ ખાઈ જાઓ તમારો ભોગ ભરાઈ જાય અને એ ગોઠલી ક્યાંક વાવશો તો ઉગશે તમારો મોક્ષ થઈ જાય કઈ તાલાળામાં જ કેરીઓ પાકે છે અને અહીંયા નથી પૂગતી તમે જોતા નથી મહાપુરુષોએ અનંત આંબો ઉગાડીને અમર ફળ લગાડીને એ કેરીઓને સપ્લાય કરી દીધી અને ડાલા માથે ઉપાડીને ગામો ગામ ઘીરે ઘીરે જઈને આ સાખી જાય તારું કામ થઈ જાય ત્રણમાંથી હવે એક પુરુષ થઈ ગયા લ્યો જયંતિરામ માથે આ વજન આવી ગયો અને એ અટાણે કેસર કેરી ખવડાવે હે જો કોઈને ભૂખ લાગી હોય અને પાંડવો માયલી જો હા પાંડવો માયલી જ છે કોણ પણ ભડનો દીકરો હોય ને એ ભેદને જાણે કે આ કોણ પુરુષ છે વૈયા ગયા પછી તો જગત આખું અડિયા કાઢે પણ જઈ
ડાલાના ડાલા ભરીને વાપરતો તો એ પુરુષ ત્યાં કોઈ હાથમાં લઈ લીધેનું કામ થઈ જાય છે, એનું કામ થાય છે. દેવારામને દ્વારે આવા સમર્થ પુરુષે ગાને કો તમારે આંગણે અમે આવશું, ધર્મનો ધ્વજ ફરક આવશું. અરે દેવજીભાઈ અટાણથી અમને વાહન તમારે ગીર નહીં હમાયો. લે સાયકલના ઠોઠિયા નહીં, એ સમયની આ વાત. તમે માણસની ક્યાં વાહન નહીં હમાય, પણ કેને ગળે ઉતરે અને કોણ માને ને કોણ જાણે એ તો કરી નાખે. ભાણ ત્રિકમ મોરાર ખીમ એને આપણે કઈ જોયા નથી, પણ આ પુરુષોને આપણે મળ્યા હે. એથી 3 ગણા વેગથી આ ભક્તિ પ્રાગટ્ય લીધું, પણ માપ કરનાર કોઈ પુરુષ મળવો જોઈએ. માટે ગુરુના જ્ઞાનથી ગુણ બાંધી લે અને મનથી ઠરી ઠામ બની જા, તારું કામ સફળ થઈ જાય. જ્ઞાન જ્યોતિ તમે જળ હળતી રાખેલ છો ને, એ મસાલેની જ્ઞાનની જ્યોતિની બુજાવા નો દીધી આ પુરુષે પરિપૂર્ણ જાગૃત કરીને હવે શરીર છોડી દઉં, કાંઈ કીધા વગર હોઈ જાવ, પછી ક્યાં વાત રહી. માટે હવે છોકરાઓ કેરીઓ આપીશ, તમે ગોળીને રસ પીઓ ને સ્વાદને માણો, આંબર આંબો થઈ જાય. આવો લાભ છે, ધન્ય છે એવા સંત પુરુષોને. પાંડવોને દ્વારે જ્ઞાન યજ્ઞ રચાણો. હે આ લક્ષને પાંડવો બેઠા છે ધ્યાનને ધારી. હે ઓહંગ મુંદ્રા સોહમ કહાવે, અખંડ ધૂની નિદ્રા ન આવે, આ ધ્યાન લગાડ્યું. આ નિદ્રાનું ધ્યાન લગાડી દીધું, જેનાથી મોક્ષના ફળ લાગી જાય છે. અને પેરામણી કરી બહુ ભારી. સદગુરુની પેરામણી શું છે કે અનુભવ કરી લે. દાદા કે બધું જ્ઞાન આપી દીધું છોકરાઓ, હવે કઈક વળતર કરીને બતાવો, એ વાત છે. લેશ માત્ર હંગરો રાખ્યો નથી. જોગી જતી ધ્યાનમાં રહ્યા, જેને ધારી એ ગતિને તમને મેં ભાન કરાવી છે. માટે કઈક કમાઈ કરો કે આ એની પેરામણી છે. સદગુરુ રાજી કઈ થાય છે કે અનુભવ કરી. મોટામાં મોટો એનો રાજીપો કાણે કમાઈ કરી. માટે ખે હોય તમારા દુશ્મનની, જુગો જુગ જય તમારી. રાયડી પડી ગઈ કૌરવોની, દુર્યોધનની, મામા શકોની ભાણા તો આપણી માથે આવ્યું. ખે હોય કોઈ તમને પોષી શકે નહીં. જાઓ આ લક્ષને હાંસલ કરાવી દીધું. ખે હોય તમારા દુશ્મનની, જુગો જુગ દેશ જય તમારી. યુગનું પરિવર્તન થઈ ગયું તો એ પુરુષોને યાદ કરવા પડે છે. ને આપણે ગુજરી જાય છે ને ત્રીજી કોઈ માવજીભાઈ ભાવ પૂછતો નથી. મેલા લખાવાના હે, કારણ કે આખી જિંદગી એ જ ધંધો કર્યો અને કંકોત્રીઓ લખાઈ ગઈ. અને આપણી પાસે મેલા તઈ એટલે ઘરમાં મેલો ન લઈ આવો તો આ મેલું કહેવાય. જો તારા તોય આને સમજાતું નથી, આની કંકોત્રી લખાઈ ગઈ. આપણે ખરખરો કરવા આવે છે, ભારે કરી યોગ્ય કઈ કમાઈ કર્યા વગરનો એમ, એટલે ખરખરો. અને સંતને ત્યાં ધૂપે જવું પડે છે, ડગલે પગલે યાદ કરવા પડે. એના વસ્ત્ર, એના બૂટ, એને જે સાહિત્ય રચાયું છે એને યાદ કરવા પડે. માટે કમાઈ કરી લે. જુગ જુગ દે તમારી. હે પાંડવોની આમ પત પ્રભુએ દુર્વાસા કીએ રાખી દીધી. દુર્વાસા બોલ્યા આમ વિચારી છો ને, હું તમને મારો અનુભવ કહું છું. અનુભવ દ્રષ્ટિ કેળવીને પદને હાંસલ કર્યું, પરિપક્વ થયો. એ ભક્તિ રૂપી આંબો હે. તો આ કમાઈ કરીને આવા સમૃદ્ધ પુરુષો નમૂડિયાપણું તું મટાડી દે ગાંડા. તું ભાગ્યશાળી છો, ન કરે એવા સંતનું મળવાનું ન થાય. હવે અભાગ્યને કાઢી નાખ. પછી 5 પૈસાની તાણ એને તું દુઃખ માનસ ને એ છોડી દે. બસ મને મહાન ભાગ્યશાળી બનાવી દીધો, હું ભાગ્યશાળી છો જ. મને આવા સત્તાધારી સદગુરુ સંતનું મળવાનું થયું. એના શરણે મેં શિષ્ય નમાવ્યાથી વિશેષ મારા ભાગ્ય શું હોઈ શકે છે. આ ઊંચામાં ઊંચો વિચાર છે. કરી લે સુંદર વિચાર સદગુરુ સંતનો. માટે આદિકાળનો માર્ગ મળ્યો છે. હવે મુઠ્ઠીઓ માળીને એક જ માર્ગે હાઈવે ઉપર રિંગ રોડ કાઢ્યા છો. આ ડાવડું ન જવું હોય તો ભાઈ સાહેબ
પણ જીવ ખુવાર મળવાનો ગામમાં થતો જાવ ને, મચ્છી માર્કેટમાં જાઓ આટો મારતો જાઓ, દારૂની માર્કેટમાં, ગંજીપત્તાની માર્કેટમાં. અરે પણ આ રિંગ રોડ એટલે કાઢ્યો છે ખોટી થાવા વગેરે સીધું હોયું જવાય. માટે 52 બજાર લાગે જવરલા કોક નર જાગે. એમ સદગુરુ કૃપા થકી તમે સર્વ ભાઈઓ બહેનો, ભાઈને દ્વારે આવ્યા, જયંતિ ભાઈને દ્વારે, એનો ભાવ એવો, તો એની ભાવના પણ જો રશ્મિન બાપુને 4 ભાઈઓ આવ્યા, મને તો એ આશ્ચર્ય છે. ઓહો, સદગુરુ એસી કરે, કરી શકે નહીં કોઈ એવી રચના એ કરે હે. પણ જગતને દેખાતું નથી. ખેત તાણમાં સત્સંગી પણ હાલ્યા જાય છે. મારે શું કરવું, મારે શું સમજવું, એ વાતને કોઈ સમજવા માટે તૈયાર થતું નથી. તો મારો નાથ, આપણે તો કઈ દઈ શકીએ એમ નથી કોઈને આશીર્વાદ પણ મારા સદગુરુ સંતો મહાપુરુષો સમર્થ છે, જેની કૃપાનો કોઈ પાર નથી. એના બાળકોની બધી ભાવના પૂરું કરીને ભક્તિના ભેદ સુધી પુરુષને પહોંચાડે. માટે જાણ કરો ઉન દેશ કી, બાણ બાપા કી અગમ નિગમની વાતનો, તો આત્મા પરમાત્માની દેશની જાણ તું વિદેહી પુરુષ છો એની જાણ કરી દે. વાસુર દેવારામ બાપા એક વાર કીધું, આનો જોટો નહીં મળે હો જગતમાં દાદાશ્રીનું. તઈ તું એને ભગવાન માનજી હો બટા. લે, હું તને ઉપદેશ કરું પણ તું દાદાને ભગવાન માનજી. આનો જોટો નહીં મળે, નો જ મળે. 2 વાતો કરતા આવડી જાય, ગુરુ થઈને નીકળી પડ્યા હે અને ગજ ફાડી નહીં ખા. ધન્ય છે મારા સંત પુરુષોને, જેનું વર્ણન કરતા જીવનનો વિસ્તાર આવી શકે એમ નથી. કલેવર થાકી જાય એમ છે. એક જ રંગ, એક જીવનની અંદર કોઈ દી દાદાશ્રીને દેવારામ બાપા વિશે તલભાર મવાળા પણ જેટલું અંતરું કોઈ દિવસ આપણે જોયું નહીં ને એને કહી દીધું. માટે મહાપુરુષો આરે અંતરું રાખ્યા વગર અંતરું મટાડીને મળો, જો તમે એની મોજ જોઈ લ્યો. ક્યાંક ક્યાંક અંતરું હોય છે એટલે આપણો ભાવ જે છે પરિપૂર્ણ નથી થતો. માટે આ કળીકાળમાં આવી સેવા હરિભક્તિનો લાભ મળ્યો છે તો પ્રેમથી લૂંટી અને એ પ્રસાદને હૃદયમાં ધારણ કરીને આ કરણી કરી લીધા છે એવું છે બાપા. માટે આપણને ભાગ્યશાળી બનાવી દીધા છે, આપણો બટકાર મટાડી દીધો છે. નામ હે નિર્વાણ, નામમાં એકાગ્ર બનીની ગતિને તું જાણ કરી લે. યુગા રામની આંખ ના તારા, એ લાભેશ્વર નાથ અમારા, યુગા રામની આંખ ના બ્રાહ્મણ કુળમાં અવતાર ધર્યો અને લાભો નામ ધારણ રે કરે. બ્રાહ્મણ કુળમાં અવતાર ધર્યો અને લાભો નામ ધારણ રે કરે. ઉગારામ ગુરુના શરણે પડતા
ઘટમાં જ્ઞાન પ્રગટે એના ઘટમાં જ્ઞાન પ્રગટે ગુરુ ઉગારામની આંખના તારા એ લાવેશ્વરના મારા ગુરુ ઉગારામની આંખના બલારામની ઈ ભેળાયા દેવારામ પુરુષ સંગે સાલે બલારામની ઈ ભેળાયા દેવારામ પુરુષ સંગે ચાલે ગુરુ જ્ઞાનના એ ધ્વજ લઈને એને જગતમાં ફરકાવે ગુરુ આ ધ્વજ લઈને એ આ જગતમાં એ ફરકાવેલ ગુરુ ઉગારામની આંખના એ તારા એ લાવેશ્વરના તુય મારા ગુરુ ઉગારામની આંખના તારા મળેલ ગુરુ ઉગારામની આંખના તારા જયંતી રામને તમે જગાડીને આ જ્ઞાન જોઈતું જળહળતી રાખે જયંતી રામને તમને જગાડીને જ્ઞાન જ્યોતિ ને જળહળતી રાખે આ ભાણ ફોજ આજ ઉગમ ફોજ એ ભાણ ફોજમાં આજ ઉગમ ફોજ એના જ્ઞાનથી કરે તિલોલ ગુરુ એના જ્ઞાનથી કરે તિલોલ ગુરુ ઉગારામની આંખના તારા માગો માગો કઈ માગવાનું કીધો વાસ
સુર ને માગી લેવાનું કીધું માગો માગો કઈ માગી લેવાનું કીધું એવા સુર ને માગી લેવાનું કીધું રાખો તમારે તમ શરણ માં કાયમ રાખો ને એમ કહીને માગી દેલ ગુરુ ઉગારામની આંખ નારી તારા એ લાભેશ્વર નાથ અમારા ગુરુ ઉગારામની આંખ બોલો સદગુરુદેવની જય।